નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે ગુંદર પાક બનાવીશું। ખૂબ જ ઓછી મહેનતમાં અને બહુ જ સરળ રીતે ગોળનો આ ગુંદર પાક આપણે ફક્ત 10થી 15 મિનિટમાં બની જાય એ રીતે બનાવવાના છીએ। જો એક બે ટિપ્સ ફોલો કરશો તો પર્યુષણમાં તમે પારણા પાંચમના દિવસે પણ આ ફટાફટ બનાવી શકશો। તો આજની આ સરળ રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જાય। ઘરમાં વપરાતી કોઈપણ એક વાડકીનું માપ સેટ કરી અને 1.5 વાડકી મેં અહીંયા ભાખરીનો લોટ લીધો છે, જે કકરો લોટ આવે છે ઘઉંનો એ। આની જગ્યાએ તમે 1 વાડકી ઝીણો લોટ અને અડધી વાડકી કકરો લોટ બી લઈ શકો છો। ગોળ લીધો છે, ગોળ 1.5 વાડકી માપીને લીધો છે અને આવી રીતે ઝીણો ઝીણો સુધારીને લેવો એટલે જલ્દી ઓગળી જાય। જે વાડકીથી માપીને લોટ લીધો છે એ જ વાડકીથી માપીને ગોળ અને અડધી વાડકી ઘી લીધું છે। થોડી બદામ સુધારેલી લીધી છે। જો તમે પર્યુષણમાં બનાવો છો તો જે કાગજી બદામ આવે છે ફોડવાની, એ ફોડી અને પછી સુધારીને લેવી। પા વાટકી ટોપરાનું છીણ લીધું છે। જો તમે પર્યુષણમાં પારણા પાંચમે બનાવો છો તો જે ઓસાયેલું ટોપરું હોય એ વાપરવું। અહીંયા મેં 1 મોટી ચમચી ગંઠોડા પાવડર લીધો છે। જો તમે સૂંઠનો પાવડર પણ નાખવા માંગો તો અડધી ચમચી સૂંઠનો પાવડર પણ લઈ લેજો, જે શરીર માટે બહુ જ ગુણકારી રહે છે। 5 ચમચી જેવો જાયફળનો પાવડર લીધો છે। જાયફળને વાટી ક્રશ કરીને આ પાવડર બનાવ્યો છે। આ ગુંદર પાકમાં જાયફળનો પાવડર નાખવાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે, એટલે આ ચોક્કસ નાખજો। 2 મોટી ચમચી ભરીને ગુંદર ક્રશ કરીને લીધો છે। જો તમને વધારે ગુંદર ભાવતો હોય તો તમે અહીંયા 3 થી 3.5 ચમચી નાખી શકો છો। એક જાડા તળિયાના વાસણમાં પહેલાં તો ઘી ગરમ મૂકી દેવાનું। ઘી ગરમ થાય એટલે પછી આમાં જે આપણે લોટ લીધો છે એ નાખી એને હલાવતા શેકવાનો છે। ગેસને આ વખતે ધીમો રાખવાનો છે। કમસે કમ આપણે 4 થી 5 મિનિટ માટે લોટને શેકીશું। 5 મિનિટ લોટ સારી રીતે શેકાઈ જાય એના પછી આમાં ગુંદર, ટોપરું, ગંઠોડાનો પાવડર, જાયફળનો પાવડર અને જે બદામ સુધારીને નાખી હતી એ બી નાખી દઈશું। થોડી બદામ બાકી રાખીશું એ ઉપરથી ગાર્નિશિંગ માટે। આમાં તમારે ઇલાયચી પાવડર નાખવો હોય તો પણ નાખી શકો છો। હવે પાછું અને 4 થી 5 મિનિટ માટે શેકવાનું છે। અહીંયા તમે ગુંદર ઘીમાં પહેલાં નાખી અને પછી લોટ નાખશો તો પણ એ સારી રીતે શેકાઈ જશે। આ પણ ગુંદર સારી રીતે શેકાય એ ખૂબ જ જરૂરી છે। એ પછી તમે લોટની પહેલાં નાખો કે પછી, જો લોટ નાખ્યા પછી ગુંદર શેકો છો તો લોટમાંથી કટ એવો અવાજ આવશે, એટલે તમને ખબર પડશે કે ગુંદર શેકાઈ રહ્યો છે। 5 મિનિટ પછી લોટ, ગુંદર અને બાકીની બધી વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે। હવે આમાં આપણે ગોળ નાખી દઈશું। ગોળ આ રીતે ઝીણો ઝીણો સુધારેલો નાખવો એટલે કરીને જલ્દી ઓગળી જાય। અને ખાસ વાતનું ધ્યાન રાખવું કે ગોળ નાખતા પહેલાં ગેસ ખાસ બંધ કરી દેવો, નહીંતર જે તમારો ગુંદર પાક છે એ બહુ જ કડક બની જશે। ગોળ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી એક મોટી થાળી લઈશું। થાળીમાં બધું જ આ મિશ્રણ લઈ લેવાનું છે ગુંદર પાકનું, અને આ રીતે એકદમ સારી રીતે દબાઈ દઈશું ચમચાથી। પહેલાં તો એકવાર ચમચાથી સારી રીતે દબાઈ દીધા પછી એક વાડકી લઈશું અને વાડકીથી આને સેટ કરીશું થાળીમાં। પછી આપણે જે બદામ રાખી હતી ને એ બદામ પણ ભભરાવીશું આની ઉપર, અને બદામ ભભરાવી અને પાછું વાડકીથી થોડું દબાવી દઈશું, જેથી કરીને પીસ કરતી વખતે બદામ બધી નીકળી ના જાય। હવે આ ગુંદર પાકને 10 મિનિટ માટે સેટ થવા દઈશું। 10 મિનિટ આ સેટ થઈ જાય ને 10 મિનિટ પછી આમાં આવી રીતે કાપા કરીને રાખવાના છે। જો ઠંડી થઈ ગયા પછી તમે આ રીતે કરવા જશો આના પીસ તો બધી સુખડી તૂટી જશે, એટલે ગરમ ગરમમાં આ રીતે નિશાન કરીને રાખવા। નિશાન કરી દીધા પછી અડધો કલાક ઠંડા થવા દેવું। એના પછી જુઓ ગુંદર પાક એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે। હું એક તમને તોડીને પીસ બતાવું છું। એટલો સોફ્ટ બને છે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય। આને તમે આગળની સૂચનાઓનું ધ્યાન રાખી અને પારણા પાંચમ માટે આગળના દિવસે પણ તૈયાર કરીને રાખી શકો છો, કે પર્યુષણમાં પણ તમે આ બનાવીને રાખશો તો આરામથી આને 3 થી 4 દિવસ માટે વાપરી શકશો। શરીર માટે પણ કેટલો ગુણકારી છે। તપસ્યામાં અથવા તો પછી બાળકોને શિયાળામાં પણ સવારે એક ટુકડો તમે આપો ને તો હેલ્થવાઇઝ આ બહુ જ સારો રહે છે। આ ગુંદર પાક બનાવતા હજી પણ તમને કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી પૂછો। જો રેસીપી ગમી હોય તો લાઈક કરી અને શેર જરૂર કરજો, અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો।